અને નવો ગારો તો ભલે મળે, હૈયાત હોય ને નોંધાવાનો બાકી હોય તોય ભલે. પ્રથમ તો તમારે સોગંદનામું કરવું પડશે. કાંઈ પણ પ્રક્રિયા છે ને, જ્યારે પુરાવાનો અભાવ હોય ને ત્યારે સોગંદનામા ઉપર ચાલે. બરોબર છે? કારણ કે કૂવો નોંધાવી દેવો જરૂરિયાતવાળો જ સમજી લેજો. ન હોય તો પિયત તો કરી જ નાખજો. બાગાયતન કરવાની જરૂર નથી. ઘણા એવું સમજે છે કે કૂવો નોંધાવવાથી બાગાયતન થઈ જાય, બાગાયતન આકાર ફેરવાથી થાય. ખોલાભાઈ આવશે, મારા વિડીયો જોઈને ઘણા બધા કામ એને કરી લીધા છે, હાજી આવશે. તમારે જેવો ખેડૂતો જ છે એ બાજુ, અને હાથે કામ કરતા થઈ ગયો, બાગાયતન આકાર ફેરવી નાખ્યો છો. એ તમારે જરૂર નથી. જરૂર પડે તો એ કરી શકો. ટુકડા ધારા નીચે જતા હોય બચવું હોય તો એ બધી વસ્તુ જરૂરી છે. તો પ્રથમ તો કૂવો નોંધાવવા માટે એક એફિડેવિટ તૈયાર કરશું. એફિડેવિટ નવું સિમ્પલ છે, તમને આપી દીધું છે. હંમેશા પહેલાં છે ને ખેતીની જમીનનું વર્ણન કરી નાખવાનું હોય. હું નીચે સહી કરનાર. 7 નંબરમાં જેટલા નામ હોય એટલા જરૂરી છે, યાદ રાખજો. 7 નંબરમાં એક નામ વાળો કૂવો ચડાવી શકશે નહીં, કારણ કે હપ્તાને કેટલા ફેરફાર હોય તો બધાની સહમતિ જોઈએ. ઉંમર વર્ષ બધાના, ગુપ્ત ધંધો, ખેતી જ લખજો. પાછા વેપાર ને એવું બધું કરવાની જરૂર નથી. ખેતીની જમીનો કરી દે, પહેલા વેપારની જગ્યાએ ખેતી તો આવવું જ જોઈએ. આજ રોજ મારા સત્ય તમે પ્રતિક્રિયા પૂરો શોધ લે નીચે મુજબ નક્કી જાહેર કરું છું. પછી વિગતનું વર્ણન કરતા કહો મારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યા, હેક્ટર આવે ખાલી જગ્યા, પૈકી સર્વે નંબર ખાલી જગ્યાથી ધારણ કરું છું. આટલું દરેકમાં કોમન આવશે. પછી અમારી ઉપરોક્ત ખેતીની જમીનમાં આશરે આટલા ફૂટ પહોળો, આટલા ફૂટ ઊંડો એવું કહી શકો ને ખાલી કૂવો લખવો હોય તો હાલે. તમારે જેવું વર્ણન કરવું એવું કરી શકો. કૂવો અથવા બોર જે હોય તે એ કરાવેલ છે. અમારા ખાતામાં જરાય પણ પ્રકારની આ જમીનમાં આ અંગેની નોંધ દાખલ કરવા સોગંદનામું કરીએ છીએ. ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે, કોમન વર્ડ છે, એની મને જાણ છે. ઉપરોક્ત ખરીદવાનું સત્ય કરી નાખું, સોગંદ જાહેર કરું છું. નીચે સહી જેટલા 7 નંબરમાં છો એટલા બધાની નોટરી કરાવી નાખો. અને પછી જે છે હવે આનું ફોર્મ ભરો. ફોર્મની અંદર 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારવાની છે. બધું મેં લખ્યું જ છે અંદર. ઓરિજિનલ એફિડેવિટ રજૂ કરી દેવાનું યાદ રાખજો. કારણ કે આ એફિડેવિટ તમે રેવન્યુ માટે બનાવો છો એટલે ઓરિજિનલ એમાં જમા કરાવવાનું છે. તમારે ઓરિજિનલની કોપી જોઈતી, તમારી ઝેરોક્સ નહીં આલે, સાદરી કાગળ શીખવાડીશ ત્યારે કઢાવી લેજો. ઓરિજિનલ થઈ ગયું કહેવાય. તમને સિક્કામાંથી આપે ને ત્યારે રેવન્યુના કામે વેલિડ ગણાશે. અત્યારે આપણે દાખલ કરવા માટે